નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે ચૈત્રી આઠમના પાવન પર્વે પાદરા તાલુકાના રણુ ગામે માતાજીના ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે પવિત્ર ચૈત્રી નવરાત્રીના આઠમને પગલે માઈ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે. ત્યારે પાદરા તાલુકાના રણુ ગામે માતાજીના દર્શને ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા કે વાહનો લઈ રણુ ગામે પહોંચ્યા હતા, જેમાં મા તુળજા ભવાની માતાના મંદિરે આરતી સમયે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે ચૈત્ર સુદ આઠમ અને આવતીકાલે નોમ માના સાનિધ્યમાં ખૂબ ભક્તો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. બંને દિવસ માના સાનિધ્યમાં હવનનો કાર્યક્રમ રાખે છે અને બંને દિવસ આજે બપોરે અને સવારે 10થી લઈને 4 વાગ્યા સુધી હવન છે. આવતીકાલે સવારે 8થી લઈને 1 વાગ્યા સુધી માના સાનિધ્યમાં હવન છે. માના ભક્તો ખૂબ પગપાળા તથા પોતાના વાહન સાથે માના દર્શન માટે આજે આવ્યા છે અને બસ માના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે દરેક ભક્તોની મનોકામના મા પૂરી થાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.